12મી જૂનનો એ દિવસ અમદાવાદ ક્યારેય નહીં ભૂલી શકે જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 મેઘાણીનગરના અતુલ્યમ હોસ્ટેલમાં અથડાઈ અને ખૂબ મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા. પરંતુ આજે આમાં એક એવા દંપતીની વાત કરવી છે જેને મૃત્યુ પણ અલગ ના કરી શક્યું. આ દંપતી છે અશોક પટેલ અને શોભનાબેન પટેલ. ખાસ વાત એ છે કે બેઉ જણ જીવનભર એક સાથે રહ્યા તો સાથે જ મૃત્યુ પામ્યા અને ડીએનએની પ્રક્રિયામાં પણ એક સાથે જ રહ્યા. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. 12મી જૂનના એ દિવસે અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થઈ ગયું, જેમાં 270ની આસપાસના લોકો મૃત્યુ પામ્યા છે. ઘણા પરિવારો આ દુર્ઘટનામાં હોમાઈ ગયા, ઘણી જિંદગીઓ ઉજળી ગઈ, આંખોમાં માત્ર ને માત્ર વિયોગ જ રહી જવા પામ્યો. આ ફ્લાઇટમાં તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ બેઠા હતા. તેમનું પણ અવસાન થયું છે. આ વિડીયોમાં આપણે એક એવા દંપતીની વાત કરીશું કે જેઓ આ જીવન સાથે તો રહ્યા પરંતુ મૃત્યુ પણ હવે તેમને અલગ ના કરી શક્યું. આ દંપતીની વાત આજે લોકજીભે ચઢી ગઈ છે. અશોક પટેલ, જેમની ઉંમર હતી 74 વર્ષ, શોભનાબેન પટેલ, જેમની ઉંમર હતી 71 વર્ષ. અશોક પટેલ વ્યવસાય ફાઇનાન્શિયલ એડવાઇઝર અને શોભના પટેલ એક રિટાયર્ડ માઇક્રોબાયોલોજિસ્ટ હતા. તેઓ યુનાઇટેડ કિંગડમના ઓર્પિંગ્ટન શહેરમાં રહેતા હતા. તેઓ પણ અમદાવાદથી લંડન જવાવાળી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171માં સવાર હતા. જેવી જ ફ્લાઇટ ઉપડે તે પહેલા તેમણે પોતાના પૌત્રો સાથે વાત કરી હતી. આ દંપતી ફરી એકવાર પોતાના પૌત્રોને જોવા માટે ખૂબ ઉત્સુક હતું, પરંતુ આ પછી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171નો અકસ્માત થાય છે અને દંપતીનું આ દુર્ઘટનામાં અવસાન થાય છે. પરંતુ એમ કહી શકાય કે તેમને મૃત્યુ પણ અલગ ના કરી શક્યું. દુર્ઘટના એટલી ભયંકર હતી કે મૃતદેહોની ઓળખ ડીએનએ ટેસ્ટની મદદથી કરવામાં આવી અને સામાન્ય રીતે આ ડીએનએ ટેસ્ટિંગમાં 72 કલાકનો સમય લાગતો હોય છે. પરંતુ જેવા જ સમાચાર સામે આવ્યા કે અશોક પટેલનું ડીએનએ મેચ થઈ ગયું છે, તે પછી થોડીક જ મિનિટોમાં જ શોભના પટેલનું પણ ડીએનએ મેચ થઈ ગયું હતું. આમ અહીં એક વાત સાબિત થાય છે કે પટેલ દંપતીને મૃત્યુ પણ અલગ ના કરી શક્યું. સાથે જ પરમાત્માએ બેઉને એક સાથે પોતાના ચરણોમાં જગ્યા આપી છે. વાત કરીએ 12 જૂનના અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશની. જ્યારે એર ઇન્ડિયાનું વિમાન AI-171 મેઘાણીનગરમાં ક્રેશ થયું. એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. વિમાનમાં સવાર 230 મુસાફરોમાં 217 પુખ્ત વયના, 11 બાળકો અને 2 શિશુઓનો સમાવેશ થાય છે. આમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 241 લોકોની સાથે વિમાનના 12 ક્રૂ સદસ્યોનું પણ મોત થયું છે. ફક્ત એક જ વ્યક્તિ બચી ગયા છે. મેડિકલ હોસ્ટેલ અને નજીકના વિસ્તારોમાં હાજર અન્ય લોકોનું પણ મોત થયું છે. તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.